પરીક્ષિત મહારાજના જે પ્રશ્નો હતા, પહેલો પ્રશ્ન કે આ સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે થયો, આ સૃષ્ટિ કેવી રીતે અસ્તિત્વમાં આવી છે. શુકદેવજી કહે છે કે આવો જ એક પ્રશ્ન એકવાર નારદજીએ બ્રહ્માજીને કરેલો, અને એણે જે કથા કીધી ને એ હું તમને સંભળાવું છું. તો પરીક્ષિત મહારાજ પૂછે છે કે ભાઈ એની જિજ્ઞાસા શું હતી. શુકદેવજી કહે છે, દેવદેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ તદ્વિજાનીય જજ્ઞાનમ આત્મતત્વ નિદર્શનમ. પ્રણામ કરી અને નારદજી બ્રહ્માજીને પૂછે છે કે બ્રહ્માજી, તમે આ સૃષ્ટિની રચના કરી છે, પરમાત્મા અને જીવાત્માના તત્વજ્ઞાનથી તમે અવગત છો, તો આ જ્ઞાન મને વિશેષ રૂપથી જણાવો. હું જોઉં છું આ સંસારમાં બધું તમે ઉત્પન્ન કર્યું છે, બધાના ઈશ્વર તમે છો, છતાં તમે ઘોર તપ કરી રહ્યા છો. કોની તપસ્યા કરો છો તમે? જો આ બ્રહ્માજીનો ઉત્તર સાંભળવા યોગ્ય છે. બ્રહ્માજી કહે છે કે નારદ, તારો પ્રશ્ન અતિ સુંદર છે, મારા વિષયમાં તે જે કીધું એ સત્ય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી લોકોને વાસ્તવિક ભગવાનની જાણ ન થાય ત્યાં સુધી આ જગતમાં, હે નારદ, મારી જેવા લોકોને સામાન્ય લોકો ભગવાન માનીને પૂજે છે. જો સ્વયં બ્રહ્માજી કહે છે ભાગવત કે લોકો મને ભગવાન સમજે છે, ક્યાં સુધી? તો કહે છે જ્યાં સુધી ઓરિજિનલ ભગવાનની ઓળખ નથી થઈ ત્યાં સુધી. હે નારદ સાંભળ, આજે હું તને સમજાવું છું. મૂળ કોણ છે? આ વિશ્વ ભગવાનથી પ્રકાશિત છે, અને આ વિશ્વની અંદર જે પરમ ઈશ્વર છે એ કૃષ્ણ છે. બ્રહ્મ સંહિતાનો પ્રથમ શ્લોક શ્રી બ્રહ્માજી કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. જો વિશ્વના પ્રથમ જીવ બ્રહ્મા શું કહે છે? ઈશ્વર પરમ કૃષ્ણ. પરમ ઈશ્વર જે છે એ ભગવાન કૃષ્ણ છે. એનું સ્વરૂપ કેવું છે? બોલે સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ. એ આદિ અને અંતથી રહિત જે ભગવાન ગોવિંદ છે, સર્વ કારણ કારણ, બધા કારણોનું કારણ એ કૃષ્ણ છે. તમામ વેદ અને શાસ્ત્રનો સ્વીકાર કરે છે. જો શાસ્ત્ર તો આવી વાતો એકદમ ક્લિયર કરે છે, પણ ક્યારેક ક્યારેક આપણી સમજ બહાર ક્યાંક વયું જાય ને ત્યારે થોડોક પ્રોબ્લેમ થઈ જતો હોય છે. જો આપણા ગુજરાતમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એનો પ્રસિદ્ધ ગ્રંથ શિક્ષાપત્રી છે, શ્લોક ક્રમાંક 108, સિમિલર શ્લોક છે એટલે તમને કહું. સહજાનંદ સ્વામી લખે, સ કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ. એ જે ભગવાન કૃષ્ણ જે, અને આવા ભગવાન જે આપણા ઈષ્ટદેવ, એમાં લખ્યું છે સર્વ આવિર્ભાવ કારણમ. એ કૃષ્ણ જે છે એ બધા જ આવિર્ભાવ, માને જેટલા પણ અવતારો, જેટલા પણ સ્વરૂપ છે, જે બ્રહ્માજી કીધું ને સર્વ કારણ કારણમ, એ જ વાત ત્યાં લખી છે સર્વ આવિર્ભાવ કારણમ. આ બધા કારણોનું કારણ કોઈ છે, એ ભગવાન કૃષ્ણ છે. આ પરમ સત્ય છે. તો જો એ અનંત બ્રહ્માંડો એ ભગવાનથી પ્રગટ થાય છે, વેદ અને 33 કરોડ દેવી દેવતાઓ એનો પરમ સત્યના રૂપમાં સ્વીકાર કરે છે. પણ તોય કોઈ કહેતા હોય કે અમને માન્ય નથી, તો કાંઈ વાંધો નહીં, તમને જે માન્ય હોય એમાં હાલો ભાઈ, અમારે શું વાંધો છે? હે, અહીંયા ઘણાને પ્રશ્ન મનમાં થાય કે પ્રભુજી 33 કરોડ દેવી દેવતા નથી, 33 કોટી છે. અને આવું ક્યાંથી શીખ્યા છે ને પૂછીએ આપણે, કે ફેસબુકમાં આવ્યું હતું, વોટ્સએપમાં આવ્યું હતું, યુટ્યુબમાં આવ્યું હતું, ભલે ગમે ને આવ્યું હોય. એકવાર વેદ ખોલીને જોઈ લો, એમાં હું લખ્યું છે 33 કરોડ જ છે. અને કોઈને સંદેહ હોય તો વાંચ લેવાની છૂટ છે. 33 કરોડ પણ છે, 33 કોટી પણ છે, અને બેયના મંત્રો અલગ અલગ છે વેદમાં. એટલે ઘણી વાર જયારે કોઈ ઉચ્ચારણ કરે 33 કરોડ, જવું આ એક એવી ખોટી વાત સમાજમાં ચાલી રહી છે
કે દેવતાઓ 33 કરોડ નથી, 33 કોટી છે. અચ્છા, એ 33 કોટી જે ગણાવે છે એમાં દેવી દુર્ગાનું નામ નથી, તો હું દુર્ગા દેવી નથી? કેટલાય દેવતાઓના નામ આપું તમને જે 33 કોટીમાં નથી આવતા, તો એ બધાનું શું કરશો? ભગવાન શિવના પત્ની છે માતા પાર્વતી, એનું જ નામ નથી એમાં. એટલે કોઈ પણ વસ્તુને બહુ ધ્યાનથી તત્વથી સમજવું જરૂરી છે. પછી ક્યાંકથી સાંભળ્યું આવ્યું સીધું આપણે જ્ઞાની પુરુષ ન બની જવું જોઈએ તરત. છે પ્રમાણ શાસ્ત્રોમાં 33 કરોડનું પણ છે અને કોટીનું પણ છે. અને આ બધા કૃષ્ણને પરમ સત્યના રૂપમાં માને છે કે સર્વ કારણ કારણમ, આ જગત જેણે રચના કરી છે એ બ્રહ્મા કહે છે કે આનાથી પરે કાંઈ નથી બીજું. વિચાર કરો, 4 માથા એ બ્રહ્માને, 8 મગજ ઈ માને છે કૃષ્ણ ભગવાન છે, અને આપણે 1 માથું 2 મગજ એમાં 1 બંધ ઈ એમ કે છે કે આ ભગવાન નથી. બોલો, એટલે આમાં કઈ અફસોસ કરવા જેવું નથી ભાઈ. ન માનતા ભાઈ તમે, બીજું પણ જો બ્રહ્માજી કહે છે નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા નારાયણ પરાલોકા નારાયણ પરામખા નારાયણ પરો યોગો નારાયણ પરમ તપઃ નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ. હે નારદ, આ વિશ્વમાં જે કાંઈ છે વેદ, લોક, યજ્ઞ, યોગ, તપ, જ્ઞાન, ગતિ, આ બધું જ ભગવાન નારાયણ છે. બ્રહ્માજીએ ખૂબ સુંદર ભગવાનના વિષયમાં નિરૂપણ કરતા 24 અવતારોની કથા કહે છે દ્વિતીય સ્કંદમાં. અને ત્યારબાદ પરીક્ષિત મહારાજ કહે છે કે હવે મારું મન ધીરે ધીરે કથામાં લાગી રહ્યું છે. સુખદેવજી બતાવો આ સૃષ્ટિનો પ્રારંભ કેવી રીતે થયો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુના નાભીથી એક કમળ પ્રગટ થયું અને એ કમળ ઉપર બ્રહ્માજીનો જન્મ થયો. હવે બ્રહ્માજી જ્યારે એ કમળ ઉપર પ્રગટ થયા તો એમણે 2 અક્ષર સાંભળ્યા, એક ત અને બીજો પ. બંને અક્ષરને જોડ્યા, શબ્દ બન્યો તપ, અને બ્રહ્માજી તપ કરવામાં લાગી ગયા. તપસ્યાથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું, હે બ્રહ્મા, તમે કેવલ મારી વાણી સાંભળીને મારું તપ કર્યું છે એટલે તમને મારું ધામ પ્રાપ્ત થયું. જો બ્રહ્માજીને હાથ પકડીને ભગવાન લઈ ગયા છે પોતાના ધામમાં, તો ઘણીવાર એવું હોય કે આપણે કહીએ કોઈને કે તમે ભક્તિ કરો ને, તો કે પહેલા ભગવાન દેખાડો પછી કરવી એની. હવે તારી સરપંચને મળવાની વેલ્યુ નથી, સીધા ભગવાનને જોવા. યોગ્યતા નામની કઈ વસ્તુ છે કે નહીં? જો બ્રહ્માજીએ તપ કર્યું છે, એને જોયા નથી ભગવાનને, સાંભળી. એમ શબ્દના રૂપમાં શાસ્ત્ર આપણી પાસે છે, એને સાંભળીને આપણે ભજનમાં લાગવાનું છે. અને જો એ ભજન કરશું પ્રેમપૂર્વક તો એક દિવસ ભગવાન દેખાશે. આ વિધિ છે એને જોવાની. હવે કોઈ દૂધનું તપેલું લઈને આવીને કે આમાં ઘી દેખાડો, દેખાય? દૂધમાં ઘી છે પણ એને જોવાની એક વિધિ છે. એને એ દૂધને મેળવણ નાખો, દહીં બનાવો, એનું મંથન કરો, છાશ બનાવો, એમાંથી માખણ નીકળે અને એને તાવો એટલે ગરમ કરો તો એમાંથી શુદ્ધ ઘી મળે. આ એક પ્રોસેસ છે. એમાં જગતમાં ભગવાન સર્વવ્યાપી છે, પણ એને જોવાની પણ એક પ્રોસેસ, એક વિધિ છે, જેને શાસ્ત્ર ભક્તિ યોગ કહે છે. આ ભક્તિથી દેખાય. જેના હૃદયમાં પ્રેમ છે એને દેખાય ભગવાન. તો ભગવાન કહે છે કે હે બ્રહ્મા, હું તમને મારી ભક્તિ પ્રદાન કરું છું. તમે મારી પાસે કોઈ વરદાન માંગો ત્યારે બ્રહ્માજી કહે છે કે મને કરતાપણાનું અભિમાન ન આવે, આવું વરદાન આપો. કે આ જગત મેં બનાવ્યું છે ને, આવું અભિમાન ન થવું જોઈએ. ત્યારે ભગવાન એને ચતુશ્લોકી ભાગવત કહે છે. 4 શ્લોકમાં ભાગવતનું જ્ઞાન આપ્યું
અને ત્યારબાદ વેદોનું જ્ઞાન આપ્યું. જો ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ ચતુશ્લોકીને સમજી લે, ભાગવતને સમજી લે, આને કોઈ દિવસ અભિમાન ન આવે. અભિમાન એ જ કરે છે જે સમજ્યા નથી. તો ચતુશ્લોકી પણ આપી અને વેદ પણ આપ્યા અને પછી આજ્ઞા આપી બ્રહ્માજીને કે હવે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. જો પહેલા બ્રહ્માજીને વેદ પ્રાપ્ત થયા છે અને વેદોનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. તો વેદ જે છે ને એ આ સંસારની બ્લુ પ્રિન્ટ છે. એમાં જે છે એ પ્રમાણે બ્રહ્માજીએ રચના કરી છે અને એ પ્રમાણે જ આ બધું હાલે છે. જ્ઞાન પહેલા આવ્યું છે, રચના પછી થઈ છે. એટલે કહેવાનો અર્થ એ છે, પ્રથમ દિવસની વાત યાદ કરો કે ઘણા લોકો એવું માને છે કે ભગવાન અહીંયા અવતાર લઈને આવે પછી એનું નામ શાસ્ત્રમાં એડ થાય. આ એકદમ અજ્ઞાનપૂર્ણ અને મૂર્ખતાપૂર્ણ વિચાર છે. આ ભાગવત પ્રમાણ છે. પહેલેથી જ બધું નક્કી છે. કયા યુગમાં, કયા સમયે, કયા સ્થાનમાં, કયા માતા પિતાથી કયો અવતાર આવવાનો છે, માતા પિતાના નામ સહિત તમામ અવતારનું શાસ્ત્રોમાં વર્ણન છે. અને જો કોઈને વેમ હોય કે આમ તેમ છે, કઈ જ ગડબડ નથી, બધું ક્લિયર છે. અહીંયા કળિયુગના અંતમાં કલ્કી આવવાનો છે, 2500 વર્ષ પછી બુદ્ધ આવવાનો હતો, આ બધું જ પહેલેથી અહીં લખાયેલું છે. પણ જો ક્યારેક ક્યારેક લોકો પોતાના પાખંડ અવતારોને મનમાં ઘુસાડવા માટે આવી બધી ઉટપટાંગ વાતો, ઉટપટાંગ સિદ્ધાંતો લોકોના માઇન્ડમાં નાખતા હોય છે. કોઈ અવતાર ભગવાનનો એવો નથી જેનું પેલા વેદમાં વર્ણન ન હોય. એવું નથી તત્કાલ આવે છે, કોઈને ખબર નહોતી ને એમ આવી જાય છે. નહીં, પૂર્વ નિર્ધારિત છે. અને બીજી વાત, લીલા પણ ભગવાન એ જ કરે છે અહીં આવીને જે શાસ્ત્રમાં લખી છે. એવું નથી કે લીલા કરી પછી લખાણું છે. જો આ બધી ઘણી તાત્વિક વાતો છે, આના પણ પ્રમાણો છે કે લીલા પહેલેથી લખાય છે અને જેવું લખાણું છે એવી જ લીલા ભગવાનને કરવાની. શું કામ? ત્યારે જ એ પોતાના વચનને સત્ય કરે, શ્રુતિઓના વચનને સત્ય કરે ભગવાન, અને વેદની સત્યતાને પ્રસ્થાપિત કરે છે. અને એ વેદથી વિરુદ્ધ જો ભગવાન હાલશે તો વેદ ખોટા સિદ્ધ થશે. આવું ભગવાન ક્યારેય કરતા નથી. એટલે વેદ જે છે ને એ મૂળ છે. ત્યાંથી જ આ બધી વસ્તુઓ, બધા સ્ક્રિપ્ચર, બધી વસ્તુ આવી છે. અને એટલા માટે આપણે શાસ્ત્ર સમજવા માટે કોઈ ગુરુનો આશ્રય લેવો જોઈએ. કારણ કે મનગઢત રીતે જો બધી વાતો જ્યારે મનમાં આવશે ને તો આ સ્થિતિ થવાની છે. તો આ રીતે ખૂબ સુંદર સૃષ્ટિ વિષયક વર્ણન. ત્યારબાદ પરીક્ષિત મહારાજ વિદુરજીના વિષયમાં પ્રશ્ન કરતા કહે છે કે આ વિદુરજી જ્યારે મહાભારતના યુદ્ધ પૂર્વ તીર્થયાત્રામાં નીકળી ગયા, ત્યારબાદ એ ક્યાં ગયા અને એમણે શું કર્યું? સુખદેવ ગોસ્વામી કહે છે વિદુરજીની મુલાકાત મૈત્રેય નામના ઋષિ સાથે થઈ. અને મૈત્રેયજી સાથે જ્યારે મુલાકાત થઈ તો એમણે અનેક જિજ્ઞાસાઓ કરી, જેના ઉત્તરમાં વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મનું એમણે વર્ણન કર્યું, કાળનું વર્ણન કર્યું. અને કાળનું વર્ણન કરતા 4 યુગોનું, બ્રહ્માજીના આયુષ્યનું, આ બધા સમયનું વર્ણન કર્યું. જો હું સંક્ષિપ્તમાં તમને કહું, સતયુગની અવધિ છે 17,28,000 વર્ષ, સતયુગની ઉંમર છે. ત્યાર પછી ત્રેતાયુગ છે 12,96,000, દ્વાપર છે 8,64,000 વર્ષ અને કળિયુગ છે 4,32,000 વર્ષ. ધ્યાનથી સમજજો. શું કામ આ વિષય હું એટલે તમને કહી રહ્યો છું કે તમે ક્યાંય પણ ભાગવત કથા સાંભળવા માટે જાઓ, જો તમને બ્રહ્માજીનું આયુષ્ય ખબર નથી તો આનથી આગળની કોઈ કથા તમારા મગજમાં બેસે નહીં. કારણ કે ભાગવતની જે કથા છે ને એનો સમય મન્વંતરોમાં છે. અને મન્વંતર તમને ત્યારે સમજાશે જ્યારે તમે બ્રહ્માજીના આયુષ્યને સમજતા હશો, નહીતર બધું ફેલ થાય. અહીંથી આગળનું એમ લાગશે કે આ વ્યાસજીએ ગપ ગોળા માર્યા લાગે છે. આમાં ગપ ગોળા વ્યાસજીએ નથી માર્યા, આપણું મગજ સર્કિટ નાની પડે છે, પકડવામાં આવે.
વાત સમજાય છે? તો આ ચારેય યુગનો સરવાળો કરો એટલે 43,20,000 વર્ષ થાય, જેને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. અને 43,20,000 એને ગુણ્યા 2000 કરો એટલે 8,64,00,00,000 વર્ષ આ બ્રહ્માજીના 24 કલાક થાય. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. હવે અહીં મગજ ન દોડાવતા, ઘરે જઈને ગણતરી કરજો. અહીં આગળની કથામાં ધ્યાન રાખો. એટલે બ્રહ્માજીના જે 24, પૃથ્વી ઉપર 8,64,00,00,000 વર્ષ જયારે જાય ને ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. તો 4,32,00,00,000 વર્ષ એ બ્રહ્માજીના 12 કલાક છે. બ્રહ્માજીના 12 કલાકમાં 14 મનુઓ થાય. 14 મનુ મહારાજનું શાસન આવે. અને એ એક મનુ મહારાજના